પણ કહેવાની ઈચ્છા થાય કે નાનામાં નાની ગોપી પણ આ કથા કરાવી શકે, જેની અંદર કૃષ્ણ પ્રત્યેનો ભાવ છે ને એ કરાવી શકે. જ્યાં સુધી તમારા ભાગ્યનો પુણ્યોદય ન થાય ત્યાં સુધી તમે અહીંયા બેસી ન શકો, અને જ્યાં સુધી મારા ભાગ્યનો પુણ્યોદય ન થાય ત્યાં સુધી વ્યાસપીઠ મળવી પણ અઘરી છે. અને મારા તો એવો ભાગ્યોદય થયો કે મારા નાના ગામની અંદર જ મને બેસવાનો મોકો, જે ગામની અંદર મારા નાનાએ વર્ષો સુધી બધાને સાથે રહ્યા, એ ગામની અંદર જ મને કથા કરવાનો અવસર મળ્યો. તો કહેવાનો મતલબ કે જેની પાસે 100 વીઘા હોય એ કથા કરાવે તો સારું કહેવાય, એમાં કોઈ નવાઈ નથી. પણ જેના હૃદયની અંદર 100 વીઘાનો ભાવ હોય ને એ આ કથા કરાવી શકે. એ 6 મહિના અગાઉથી ગોપીઓને એમ હતું કે ભાઈ કથા કરવી. 6 મહિના પહેલા તો ખાલી શ્રીફળ લેવાનું, મીટિંગ તો એ પહેલાની ચાલુ હતી. તો ખાલી શ્રીફળ આવ્યું એના એટલા સ્વાગત હોય, તો આજ તો સાક્ષાત કનૈયો આવ્યો. આખી ચોરવાડની બજારના ઉગમણા ઝાપાથી લઈને આથમણા ઝાપા સુધી એને ધબધબાટી આખા ગામને ખબર પડી કે ઓહ આ રાધે કૃષ્ણ ગોપી મંડળ ઉપડું હોય, કોઈને જવાય ન દે. નહીં, ઘડીક ઊભો, પેલા અમારો કનૈયો. આ પુસ્તક નથી, પરમાત્મા છે, સાક્ષાત માધવ છે. અંત સમયે જ્યારે ભગવાને પોતાની લીલા સંહરણ કરી, એ ભાલકા ક્ષેત્રની અંદર ભગવાન પગ ઉપર પગ ચોડાવીને બેઠા હતા, અને બરોબર એ જરા નામના પારધીનું બાણ વાગ્યું, અને ઉદ્ધવને પ્રશ્ન થયો કે હે પરમાત્મા, તમે અત્યારે તમારી લીલા સંહરણ કરો છો, પણ મને જરાક એ તો જણાવો કે કળિયુગ હવે નજીક છે, તમારા ગયા પછી કળિયુગ આવી જ જવાનો છે, કળિયુગનો સમય છે. તો હવે કદાચ કળિયુગના માણસોને જો તમને મળવાની ઈચ્છા થાય તો એ કોનો આશરો લેશે? રડતા રડતા ઉદ્ધવજીએ પ્રશ્ન પૂછ્યો છે. અને ત્યારે ભગવાને કીધું છે કે હે ઉદ્ધવ, સ્વકીયમ યદ ભવેત તેજ તચ્ચ ભાગવતે દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતારણમમ. હે ઉદ્ધવ, બીજે ક્યાંય મને ગોતવા જવાની જરૂરિયાત નથી, ખાલી ને ફક્ત ને ફક્ત ઉદ્ભવે તેજ, જે કંઈ પણ મારી અંદરથી ઉદ્ભવેલું તેજ છે, તચ્ચ ભાગવતે દધાત, એ બધું હું શ્રીમદ ભાગવતની અંદર પ્રદ્રવી દઉં છું. કદાચ કળિયુગની અંદર ચોરવાડની ગોપી મંડળને એમ થાય ને કે મારે કનૈયાને મળવું છે, તો બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી, ભાગવતજી સાક્ષાત છે. અને મને તો ત્યાં સુધીનું લાગે કે કદાચ આ વિસ્તારની અંદર કોઈ પોતાના શરીરથી નબળું હોય, કોઈ કદાચ કોઈના પગ હાલતા ન હોય, અને જેને દ્વારિકા જવાનો અફસોસ હોય ને, ચોરવાડ આવી જાજો. આ ગોપીઓ દ્વારિકાધીશને ત્યાંથી અહીંયા લઈ આવી કે હવે અઠવાડિયું તો ક્યાંય છટકા હે જ નહીં, ચોરવાડમાં આખી બસ બાંધીને બધા દ્વારિકા, અને દ્વારિકાથી એને લઈને આવી કે ચોરવાડની કથામાં તો હાજરી આપવી પડશે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ જોઈ લીધું આપણે કે આપણે પોથયાત્રા કાઢવાના હતા, એના 5 મિનિટ પહેલા વરસાદ થઈ ગયો બંધ, અને જીરીક આપણે ફૂલાણા હતા, પાછી લાઈટ વહી ગઈ. એનો મતલબ ક્યાંક કનૈયો અહીંયા છે, જે તમારી અંદર અફસોસ નથી રહેવા દેતો, કે જે તમારી અંદર અભિમાન નથી રહેવા દેતો. અફસોસ એ વાતનો કે પોથયાત્રાની અંદર અમે ક્યાંક નાચી ન શકીએ, એ વાતનો અફસોસ હતો, તો વરસાદ બંધ કરી દીધો, અને જીરી કેવું અભિમાન એવું તો લાઈટ કરી દીધી બંધ, લ્યો કરી લ્યો. ન અભિમાન રહેવા દે, ન અફસોસ રહેવા દે. તો આનાથી મોટું પ્રમાણ ક્યાં ગોતવા જવું આપણે? અત્યારે કોઈ દ્વારિકાધીશ કે કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ રૂપે અહીંયા આપણને દર્શન ન દે, એવા આપણા કઈ સારા કાર્ય નથી કે આપણને દર્શન દે, પણ આવા કાંઈક ઈશારા દઈને એટલે સમજી જાજો કે નક્કી દ્વારિકા વાળો પૂગી ગયો છે, તમારી નિમંત્રણને સ્વીકારી લીધું છે. તો ભાગ્યોદયે ને બહુ જન્મ સમર્જિતે ને 7 દિવસની ભાગવત કથાની અંદર ભગવાન કૃષ્ણના ગુણ આપણે સાંભળવાના છે.
તો એ કૃષ્ણ દેખાવમાં કઈ રીતનો છે, એ કૃષ્ણનો સ્વભાવ કઈ રીતનો છે. 12 સ્કંદની આ ગાથા છે શ્રીમદ ભાગવત. એ 12 સ્કંદની ગાથા 7 દિવસ સુધી આપણે સાંભળવાના છે. તો પહેલો દિવસ હોય મહાત્મ્યનો, આપણી દેશી ભાષામાં કહીએ તો માયતમ. કદાચ કોક આપણને એમ કહે કે કપડાં ધોવાનો આ પાવડર બહુ સારો આવે હો, આ કપડાં ધોવાનો પાવડર લઈએ ને એટલે તમારે ગમે એવા ડાઘ હોય ને નીકળી જાય. આપણે પેલું એલું શું પૂછે, તે લીધો તારા કપડામાંથી ડાઘ ગયો તો હું લઉં. પહેલા આપણે એનું માયતમ જાણીએ કે એને કંઈક અનુભવ થયો હોય તો આપણે પાવડરનો ડબ્બો લઈને આવીએ. કળિયુગના માણસો એટલા સ્વાર્થી છે ને કે લાલો લાભ વિના તો લોટે જ નહીં. આ ભાગવતજીનું એટલું મહાત્મ્ય છે એટલે આપણે બધા અહીંયા બેઠા છે. હમણાં ભાગવતજીને અહીંથી ઘેર લઈ જાય ને હું અહીં આવીને બોલું તો રામ એક ગોપી બે હતો. અત્યારે કોઈ કોઈનું સાંભળતું નથી, આપણા ઘરના આપણું ન સાંભળે. આ તો વચ્ચે ભગવાન બેઠેલો છે એટલા માટે આપણે સાંભળીએ છીએ. તો માયતમ છે 6 અધ્યાયનું માયતમ મહત્વ, કે આ ભાગવત કથા કરવાથી શું ફાયદો થાય, આ ભાગવત કથા કોણ કરી શકે, આ ભાગવત કથા કોણ કરાવી શકે, આ ભાગવત કથા કોણ સાંભળી શકે, આ ભાગવત કથા કોણ સંભળાવી શકે. ભાગ્યની અંદર ન હોય ને તો આ ભાગવતજી અહીંયા માથે ન હોય. હું પેલા છે ને કથા કરતો ને એ પેલા હું આવી રીતના પૂજામાં જતો ભાગવતજીની. ભાગવતજી પ્રત્યે મને પહેલેથી પ્રેમ, એટલે હું કોઈ પણ કથા હોય ને એમાં પૂજામાં રહી જાઉં. પછી પોથી યાત્રા નીકળવાની હોય, કોઈ પણ મંદિર લીધું હોય એ મંદિરની અંદર, નિજ મંદિરની અંદર ભાગવતજીની પોથીજીને રાખે અને આપણે જેમ લઈને આવ્યા એમ માથે લઈ. એક મોટા પરિવારની અંદર કથા હતી ને અમે ગયા પ્રપાઠકો તરીકે, અને પોથી યાત્રાની અંદર નીકળતા પહેલા મંદિરની અંદર પોથી રહી ગઈ અને યજમાન પરિવારને કીધું કે આવો આપણે પોથીજીને લઈને જવાના છે. તા તો મેડમ આવ્યા બ્યુટી પાર્લરમાંથી, 2-2.5 કલાક સુધી લપેડા કરાવીને પછી પોથી યાત્રામાંની અંદર મેડમ પહોંચી ગયા. અને જ્યાં ભાગવતજીને તિલક ચોખા ને પુષ્પ પધરાવીને બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવ્યું કે હવે લઈ લ્યો બેન માથે. ગોર બાપા હાથમાં લઈને જઈએ તો નહીં હાલે. કેમ? મેં આ હેરસ્ટાઈલ કલાવી છે, આ હેરસ્ટાઈલ આવી કરલી વાળી છે, માથે રહી જાય તો હેરસ્ટાઈલ વિખાઈ જાય. તમારા ભાગ્યની અંદર ન હોય તો હેરસ્ટાઈલ પણ તમને ભાગવતજીથી દૂર કરી દે. એની બદલે અહીંયા ગોપીઓ પડી થતી હતી, ભગવાન મારી માથે, ભગવાન મારી માથે, ભગવાન મારી માથે. જે વાંચતે ગાજતે આપણે લઈને આવ્યા. હું વચ્ચે ઊભો જોતો તો બધા આમ નાચતા હતા. પણ મને એમ લાગે કે તમે એકલા નથી નાચતા, પિતૃલોકમાં તમારા બધાના પિતૃઓ નાચતા હશે કે મારા દીકરાઓ એટલી મોટી ભાગવત કથા કરાવે. તમારી સાથે કનૈયો નાચતો હતો, દ્વારિકા વાળો નાચતો હતો. આ કથા જ એની છે, કૃષ્ણ સાથે મને ને તમને પ્રેમ કરાવી દે. એવડું મોટું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. મારા નાના ગામની અંદર ફક્ત ખોટ એક જ છે, એ છે મારા મામા. જો મારા મામા અત્યારે અહીંયા હોય તો મારાથી બમણો હોશ એને હોય. મારી પ્રત્યેની એની લાગણી અત્યંત હતી. ઈ એક નથી, ઈ વાતનો જ ખોટ છે. બાકી ગોપી મંડળે તમામ વસ્તુ પુરવાર કરી દીધી અમને. પણ જેવી મારી હરીની મરજી. કાલ સાંજે અમે ચર્ચા કરતા હતા કે અહીંયા હું બેઠો એનો સૌથી વધારે હરખ હોત ને તો મારા મામાને હોત, જો અત્યારે હોત તો. પણ અહીંયા આપણે ભાગવતજીની અંદર સીધો પ્રવેશ કરીએ. ભાગ્યોદયે ન કીધું ને કે જેના ભાગ્યની અંદર હોય ને એને ભગવાનને માથે લેવાનો અધિકાર પ્રાપ્ત થાય. ભાગ્ય બિના નર પાવત નહીં. તુલસીદાસજી સહી કરી દે રામાયણની અંદર, બડે ભાગ માનસ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ન ગાવા, સકલ પદાર્થ હે જગ માહી, પર ભાગ્ય બિના નર પાવત નહીં. અમેરિકા છે પણ કદાચ મારા ને તમારા ભાગ્યની અંદર અમેરિકા જવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન થયું હોય તો આપણે એમ ન કહી શકીએ કે અમેરિકા નથી.
આપણે જોયું નથી, આપણા ભાગ્યની અંદર નથી. બાકી અમેરિકા તો છે જ. એમ ભગવાનના દર્શન કેટલા મહાપુરુષોએ કેટલા સંત પુરુષોએ કરેલા છે. તો આપણે એમ ન કહી શકીએ ભગવાન નથી. ભગવાન છે જ, આપણા ભાગ્યની અંદર નથી. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના નર પાવત નહીં. એક દિવસ શિવ અને પાર્વતીજીની યુગલ જોડી જાતી હતી ને બે વચ્ચે તકરાર થઈ. પાર્વતીજીએ કીધું કે મહારાજ, બધા એમ કહે છે કે ભાગ્યમાં ન હોય ન જ મળે, એ વાત સાચી? મહાદેવે કીધું કે હા દેવી, જો તમારા ભાગ્યની અંદર ન હોય તો તમને એ વસ્તુની પ્રાપ્તિ થાય જ નહીં. પાર્વતીજીએ કીધું હું ન માનું. કેમ? મને એવો વિશ્વાસ છે, મને એવો ભરોસો છે કે કદાચ મારો મહાદેવ તો ભોળિયો નાથ છે, ત્રિલોકનો નાથ છે. એ કદાચ કોઈના ભાગ્યની અંદર ન હોય ને તો એ આપવા માટે સમર્થ છે. તમે મહારાજ જો કોઈના નસીબની અંદર લખી દો તો એ લકીર થઈ જાય. મહાદેવે કીધું કે ના દેવી, ભાગ્યથી વધારે કોઈને કાંઈ મળતું જ નથી. એમ તકરાર હાલતી હતી. હાલતા હાલતા શિવ અને પાર્વતી જાતા હતા. સામેથી 3 મજૂર મળ્યા. પાર્વતીજી કીધું કે હમણાં ખબર, આ 3 માણસ 3 મજૂર છે, મજૂરી કરીને આવે, 2 રૂપિયા જેવી સામાન્ય કિંમત કમાઈને આવતા હશે, એના દિવસનું ગુજરાન ચલાવતા હશે ને સાંજે સુઈ જતા હશે. બીજા દિવસે પાછી મહેનત કરે, પાછા એ દિવસનું ગુજરાન ચલાવે. આના નસીબની અંદર કોઈ દિવસ ધન સંપત્તિ છે જ નહીં. હું જોઈ લઉં અહીંથી. પણ હે મહાદેવ, મને એવો ભરોસો છે કે તમે જો એને વરદાન આપી દો તો એના નસીબની અંદર રૂપિયા ન હોય છતાં એને સંપત્તિ મળી જશે. મહાદેવે કીધું કે નહીં દેવી, ભલે હું એને કહી દઉં તથાસ્તુ, પણ એને ન મળી ન જ મળે. પાર્વતીજી કીધું હમણાં ખબર, બોલાવો 3 મજૂરને. અને 3 મજૂરની સામે સાક્ષાત શિવ અને પાર્વતી પ્રગટ થયા છે. પગમાં પડી ગયા. ઓહો, અમારા એવા ક્યાં ભાગ! શિવ પાર્વતીના દર્શન અમને થાય? કોઈ દિવસ અમે તમારું નામ નથી લીધું. અમે તો કાળી મજૂરી કરીને પૈસા કમાઈને ખાઈને સૂઈ જઈએ, બીજે દિવસે સવારના ઉઠીને પાછી કાળી મજૂરી કરીએ. પાર્વતીજી કીધું કાંઈ વાંધો નહીં, અમે તમારી ઉપર પ્રસન્ન થયા છે. હવે તમારે 3 વારા ફરતી વરદાન માગવાના છે. ભોળાનાથ કે જો હમણાં ખબર. પેલા મજૂરને કીધું કે ભાઈ તારે શું વરદાન જોઈએ? એટલે મજૂર કે જો સામે ઓલી જમીન દેખાય છે, હા, એ જમીનની અંદર એ આખો પટ્ટો જમીનનો મારો થઈ જાય. એ જમીનના પટ્ટાની ઉપર 20 બંગલા બંધાઈ જાય. એ જમીનના પટ્ટાની ઉપર 20 બંગલામાં 20 ગાડીઓ થઈ જાય. અને એ જ બંગલાની અંદર 20 બેગું નોટું ભરાઈને આવી જાય. ભોળાનાથે કીધું તથાસ્તુ. ખરેખર અહીંયા 20 બંગલા થઈ ગયા, 20 ગાડીઓ થઈ ગઈ, 20 પૈસા ભરેલી બેગું આવી ગઈ. પાર્વતીજીએ કીધું કે જોયું, મેં કીધું હતું ને કે મારો ભોળિયો નાથ છે એ આપી દે. ભોળાનાથ કે દેવી શાંતિ રાખો. બીજા મજૂરને પૂછ્યું તારે શું જોઈએ? તો કે આનાથી તો હું વધારે જ માગું. એક કામ કરો, એની જ બાજુમાં એનાથી ડબલ મોટો પટ્ટો બંધાવો અને એમાં 40 બંગલા, 40 ગાડીઓ અને 40 પૈસા ભરેલી નોટું થઈ જાય. ભોળાનાથે કીધું તથાસ્તુ. એને 40 બંગલા થઈ ગયા, 40 ગાડીઓ થઈ ગઈ, 40 પૈસા ભરેલી નોટું થઈ ગઈ. રાજી થઈ ગયો. હવે ત્રીજાનો વારો આવ્યો. અહીંયા પાર્વતીજી રાજી થઈ ગયા. જોયું, મારી વાત જ સાચી નીકળી. મેં કીધું હતું ને કે ભાગ્યમાં ન હોય તો ભોળાનાથ તમે અપાવી દો. ભોળાનાથ કે દેવી શાંતિ રાખો, ભાગ્યમાં ન હોય એટલે ન જ મળે, ન જ મળે, ન જ મળે. ત્રીજાને તો પૂછવા દો. ત્રીજાને બોલાવો, બોલ તારે શું જોઈએ? બોલો થોડોક અદેખો હતો. એને કીધું કે આ 2 મજૂરે મને બહુ હેરાન કર્યું. આજે એક કામ કરો, એને જેટલું આપ્યું ને એ બધું એની પાસેથી લઈ લો. ભોળાનાથે કીધું તથાસ્તુ, બધું વયું ગયું. પાર્વતીજીએ સ્વીકારી લીધું કે હા મહારાજ સાચી વાત. ત્રીજાએ માંગ્યું, ઓલા 2 માંગ્યું, બધું થઈ ગયું. ત્રીજાએ એમ માગી લીધું કે આની પાસે બધું વયું જાય. તમારા ભાગ્યની અંદર ન હોય તો તમે કદાચ ગમે એટલું બળ કરો ને મહારાજ, તોય તમે ભાગવતજીની નજીક ન પહોંચી શકો. ડોંગરે મહારાજ બહુ એક સરસ ઉદાહરણ કહેતા કે એક આવી રીતના ભાગવતજીની પોથી વાંચતે ગાજતે નીકળી અને એક બાપા હતા મગજના જલેલ. બાપા બધાના ખોચરા જ કાઢતા કે આ બધાય ખર્ચા કરાય નહીં, આ એટલું ખર્ચા કરીને જાવું ક્યાં, આમ ન કરાય ને તેમ ન કરાય ને ખોચરા કાઢતા હતા. કથાની અંદર રસ જ નહીં. પોથી યાત્રા ધબધબાટી કરતી નીકળી અને એક અટકચારો છોકરો હતો. સૂતડી બોમ્બ ગોતી આવ્યો ત્યાંથી. બાપા ઊભા હતા ને એની બાજુમાં સૂતડી બોમ્બ કરીને ફાટનારીનો અવાજ આવ્યો. બાપાને 2 કાનમાં ધાક.
મહાત્મ્યથી લઈને છેલ્લા દિવસની સુદામા ચરિત્રની કથાની પૂર્ણાહુતિ એક પણ શબ્દ જો બાપા સાંભળે તો રામ જોયા કરે. આમ શાસ્ત્રીજી ગમે એટલું બોલે તો અહીંથી જે બોલું એમાં તમે તાળી પડો, એમાં હસો, એમાં વાહ વાહ કરો, ઈ કરો ને એટલે સમજી લેવાનું કે ભાઈ તમારા કાન ખુલ્લા છે. તમે જો મીંઢાની જેમ મારી સામું જોયા કરશો એટલે મને એમ થઈ જાય કે અહીંયા કોક સૂતડી બોમ્બ ફોડી ગયું. અહીંયા બાપાને કથાની આરંભથી લઈને અંત સુધીમાં એક શબ્દ સંભળાનો નહીં. અને બરોબર પાછું જે દિવસે કથા વિરામ થાય એટલે એ દિવસે વાતે ગાતે પોથીને લઈ જવાની હોય. વાતે વાતે પોથીને લઈ ગયા, એ જ અટકતારો છોકરો પાછો બીજો સૂતડી બોમ્બ ગોતી આવ્યો અને એ જ બાપા પાસે ફોડ્યું. પડદા ખુલી ગયા. ભાગમાં જ નહોતું, ભાગવત કથા ભાગમાં નથી. એને લીધે આ તમે સમજી લેજો કે લાઈટ વહી ગઈ ને બધા જે કંટાળો આવે ને એમ કરીને વયા ગયા ને એના ભાગમાં નથી. જેટલા બેઠા રહ્યા એ બધા પાસ, બાકી ફેલ. આ ભગવાનની પરીક્ષા હતી. ભગવાન પરીક્ષા લે. આપણને એમ થાય કે જે ભગવાનનું નામ લેતો હોય એ દુઃખી હોય, ખરેખર ઈ પરીક્ષા ભરતો હોય. તમે જોઈ લો મીરાબાઈ, નરસિંહ મહેતાજી, મોટા મોટા ભગતને તમે હું સ્મરણ કરીએ, જલારામ બાપા, ઈ બધા કેટલા દુઃખી હતા. તમારા ને મારા જીવનમાં ક્યાંક ક્યાંક જો ડગલે ને પગલે દુઃખ આવે તો સમજી જાજો આપણે ભગવાનની નજીક છે. અને જેવા પૈસા ને રૂપિયા ને આવે તો સમજી જાજો કે ભગવાન ક્યાંક હવે છેટા જવાના થયા. કેમ કે જેમ પૈસા આવવા માંડે ને એમ ભગવાનનું નામ લેવાનું ભૂલાઈ જાય. જ્યાં સુધી માણસ દુઃખી હોય ત્યાં સુધી ક્યાંક સાંભળે કે ભાઈ પીપળે દીવો કરવાથી આપણા દુઃખ દૂર થાય તો ધોળીને સવારના પીપળે દીવો કરવા જાય. પણ જેમ જેમ સંપત્તિ આવે એમ એમ હવે ભાઈ જેટલું થાય એટલું કરાય, આમ કરીને છટકી જાય. એટલે ડગલે ને પગલે કુંતી માતા આગળ માગશે કે હે મહારાજ, હું એક ડગલું ભરું ને હજારો વિપત્તિઓ મારી ઉપર આવી પડે. કેમ તો કે મેં બરોબર મારા જીવનને તપાસ્યું છે કે જ્યાં સુધી વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદઃ વિસ્મરણમ વિષ્ણુ સંપદ નારાયણ સ્મૃતિ. વિપત્તિ નથી. વિપત્તિ શું છે? વિપત્તિ એ છે કે તમારા મગજમાંથી ભગવાનનું નામ ભૂલાઈ જાય, મોટામાં મોટી વિપત્તિ છે. સંપદો નૈવ સંપદ, રૂપિયા કે ધન દોલત એ સંપત્તિ નથી. સંપત્તિ શું છે? તમારા મનની અંદર ડગલે ને પગલે ભગવાનનું નામ યાદ આવે, એ મોટામાં મોટી સંપત્તિ છે. ભગવાનનું નામ ભૂલાવવું એ મોટામાં મોટી વિપત્તિ છે. અને ભગવાનનું નામ સ્મરણ થવું એનાથી મોટી કોઈ સંપત્તિ જ નથી. આ કથામાં 3-3 કલાક બેસવાનું શું કરવા? ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારે જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનું ભોગચ્છતિ જીવ એકઃ. તમે ને હું કદાચ વયા જાહું પછી આપણી ભેગું શું આવશે? આપણને એમ થાય કે આપણે રૂપિયા ભેગા કરીને પ્રોપર્ટી બનાવીએ, બેંક બેલેન્સ ઊભું કરી દઈએ, એફડી બનાવી નાખીએ. તો કદાચ કોઈ માણસ ગુજરી ગયા પછી એની ભેગી એફડી ગઈ, એની ભેગી પૈસા ગયા, એની ભેગી પ્રોપર્ટી ગઈ, કોઈ ન જાય. ધનાની ભૂમો, પેલાના સમયની અંદર માણસો ધનને ક્યાં રાખતા? ભૂમિની અંદર રાખતા. અત્યારે બેંક આવી ગઈ છે, ત્યારે બેંક નથી એટલે જમીનમાં ખાડો ખોદે, એમાં ધન મૂકે ને પછી ખાડો બુરી દે. અત્યારે પણ માયા નીકળે છે. તો એ ધન ક્યાં રહી જાય? બેંકમાં, ભૂમિમાં. આ બાજુ એફડી પાકવાની હોય તો ભાઈ પાકી જગ્યા હોય. ધનાની ભૂમો એ બેંકમાં રહી જાય. પસવશ્ચ ગોષ્ઠે, પેલાના સમયની અંદર માણસો અભિમાન કરતા, એ અભિમાન કરતા એ બીજા કોઈનું નહીં. પસવશ્ચ ગોષ્ઠે એ ફળિયાની અંદર જેટલા પશુઓ હોય ને એનું અભિમાન થતું કે મારી પાસે એટલી ગાયું છે, મારી પાસે એટલી ભેંસું છે. અત્યારે ગાયું ભેંસું હોઈ ગઈ ને હવે ગાડી બંગલા આવી ગયા. મારા ફળિયાની અંદર 2 ગાડીઓ છે, મારા ફળિયાની અંદર 3 ગાડીઓ છે. તો કોઈ માણસ ગુજરી ગયું પછી કદાચ 50 કે 60 લાખની 4 વ્હીલ હોય તો એ 4 વ્હીલની અંદર અંતિમ યાત્રા ન જાય. અંતિમ યાત્રા તો ખટારામાં કે ટ્રેક્ટરમાં જ જવું પડે. ગમે એવો રૂપિયાવાળો હોય ને, એક ઉદાહરણ મને બતાવો કે કોઈની અંતિમ યાત્રા ફોર્ચ્યુનરમાં નીકળી હોય? કોઈની ન નીકળી, ખટારામાં જ જાય. પસવશ્ચ ગોષ્ઠે એ ફળિયામાં રહી જશે. ભાર્યા ગૃહદ્વારે, માણસ પત્નીનું અભિમાન કરે કે મારા પત્ની બહુ ડાયા હો, હું કહું એમ કરે.
હું એમ કહું કે ભાઈ પાણીનો ગ્લાસ ભરી દે એટલે ધોડીને રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરી આવે, તો ભાર્યા ગૃહદ્વારે, તો પત્ની ક્યાં સુધી આવે? સ્મશાન સુધી ન આવે. પત્નીને વળવું પડે ક્યાં સુધી? ઉંબરાથી વળી જવું પડે. ઉંબરા પછી ન ટપી શકે. ગૃહદ્વારે જના સ્મશાને. હું એક ફોન કરું તો 1000 માણસ ભેગું થઈ જાય, હું એક ફોન કરું તો 200 માણસ ભેગું થઈ જાય. મારે કદાચ પ્રસંગ કરવો હોય ને તો એક ફોન જ કરવો પડે, આખો પ્રસંગ ઉકલી જાય. આ અભિમાન છે, માણસોનું અભિમાન. આપણને એમ થાય કે આપણે એક ફોન કરીએ તો એટલા માણસો, આપણા એટલા સગા, આપણા એટલા સંબંધીઓ. એ ક્યાં સુધી આવે? જના સ્મશાને. એ સ્મશાન સુધી આવે. સ્મશાને ઘડી કેમ કે ઓહો બિચારા બહુ કહી રહ્યો, આમ તેમ એમ કરીને સ્મશાનની બહાર નીકળીને ચા પીતો હોય. જના સ્મશાને દેહનું, માણસ પોતાના શરીરનું અભિમાન કરે કે હું એટલો રૂડો રૂપાડો છું, હું કદાચ 50 કિલોની ખાંડની બાચકી હોય ને તો એક હાથે આમ ઉપાડ લો. આ અભિમાન છે શરીરનું. તો એ શરીર ક્યાં સુધી? દેહસ ચિતાયામ, ચિતા સુધી. લાકડામાં જેમ અગ્નિ દે, આ બાજુ એ વાયુ ઉપર જાય, આ બાજુ રાખનો ઢગલો નીચે આવે. દેહસ ચિતાયામ, ચિતા સુધી આવે. દેહ પણ ચિતા પછી નથી આવતો. પરલોક માર્ગે તો ભેગું કોણ આવે? કર્મનું ભોગ છતી જીવે. મેં ને તમે જે કરેલું કર્મ હશે ને એ ભેગું આવશે. અહીંયા પ્રજાપતિ સમાજમાં બેહીને બે ધૂન ગાઈ છે ને તો એ ભેગી આવશે, બીજું કાંઈ ભેગું નહીં આવે. એના માટેની આ કથા છે, બે ભગવાનના નામ લેવા માટેની. બાકી તો અત્યારે કોકને કહો કે હાલો ભાઈ કથા સાંભળવા જવું છે, તો કે મારી પાસે મરવાનો ટાઈમ નથી. અને હને એમ કીધું હોય કે ઓલીની છોકરી ભાગી ગયો તો કલાક કાઢી નાખશે ન્યા. પણ ભાગ્યમાં હોય તો ભગવાન મળે, ભાગ્યમાં ન હોય તો ભગવાન કોઈ દિવસ ન મળે. તો એની કથા હું ને તમે લઈને બેઠા છે. તો મહાત્મ્યની અંદર ભગવાનનું સ્વરૂપ અને સ્વભાવ બતાવ્યો છે. પહેલો વહેલો કે જી કૃષ્ણને હું ને તમે 7 દિવસ સાંભળવાના છે, એનું સ્વરૂપ કેવું હોઈ શકે? જે કૃષ્ણને હું ને તમે 7 દિવસ સાંભળવાના છે, એનો સ્વભાવ કેવો છે? તો કીધું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આખા શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું અને સ્વભાવનું વર્ણન કરી દીધું. પહેલું સત, ચિત અને આનંદ. ભગવાનનો સ્વભાવ 3 પ્રકારનો છે, જેની અંદર સત છે. સત એટલે કે સત્ય, ચિત એટલે કે જ્ઞાન, અને આનંદ એટલે કે આનંદ. સત એટલે શું? આપણે સત્યની વ્યાખ્યા શું કરી શકીએ? સત્ય એટલે સાચું બોલવું જ સત્ય નહીં. સત્ય એટલે કે જે વસ્તુની નો પ્રભાવ અભાવ આ પૃથ્વી ઉપર ન હોય એને સત કહેવાય. આ શરીરની અંદર એવી કઈ જગ્યા છે કે જ્યાં લોહી ન હોય? કોઈ ખૂણો બતાવી શકે કે આ શરીરની અંદર આ ખૂણો એવો છે કે જ્યાં લોહી નહીં હોય? આ શરીરની અંદર બધા ખૂણાની અંદર લોહી છે, તો એ સત છે. જેમ આ શરીરની અંદર, આખા શરીરની અંદર લોહી છે, એમ આ જગતની અંદર એવી કઈ જગ્યા છે કે જ્યાં જગદીશ્વર ન હોય? આ જગતની અંદર એવી કઈ જગ્યા છે કે જ્યાં દ્વારિકા વાળો ન હોય? તો એ સત છે. બીજી વ્યાખ્યા કરવી હોય તો કે જેની અંદર કંઈક ઉમેર્યો તો વધી ન જાય, અને જેની અંદરથી કંઈક લઈ લ્યો તો કંઈક ઘટી ન જાય, એ વસ્તુને કહેવાય સત. ચોરવાડના હોલીડે કેમ્પના દરિયે જાજો અને દરિયામાંથી ટેન્કરો ભરી ભરીને પાણી કાઢી લેજો, દરિયો પાછળ જાય. ભર ચોમાહામાં અષાઢ મહિનામાં ને એકદમ વરસાદ આવે, નદી નાળા બધાય છલકાઈને જાય દરિયામાં. દરિયો કોઈ દિવસ ચોરવાડથી અહીંયા સમડી ચોકમાં આવ્યો? તો એ સત છે. ચિત એટલે કે જ્ઞાન. જ્ઞાન એટલે શું? મારી સાથે જે વર્તાવ કરવાથી મને ન ગમે એવો વર્તાવ હું બીજા સાથે ન કરું, આ વસ્તુનું ભાન રાખવું એ જ્ઞાન છે. મોટા મોટા મહાપુરુષો માટે તો અલગ અલગ વ્યાખ્યા છે જ્ઞાનની, પણ ચોરવાડની અંદર તો હાવ સાદી ભાષામાં હું તમને કહું ને કે મારી ઉપર કોઈ રાયડું નાખે, મને ન ગમે તો મારે બીજા ઉપર રાયડું ન નાખવી, એ વસ્તુનું ભાન એટલે જ્ઞાન. જમણવાર કરશું આપણે રૂક્ષ્મણી વિવાહની દિને, જે તમે ગોઠવું એ રીતના, પણ ખાસ ધ્યાન રાખજો એ જમતે જમતે આપણને એમ થાય કે ભાઈ હવે થોડીક અડધી રોટલી જવા દઈએ, થોડુંક શાક વધી ગયું કાંઈ વાંધો નહીં પડતું રાખીએ,
અને એ તમારી આખી થાળી જોજો, પડતું રાખેલું બધી થાળી, અને એકવાર વિચારજો કે આ થાળી કોઈ દિવસ કોઈએ મને ધોવા દીધી હોય તો મને ગમે? મને ન ગમે. તો કોક ઉટકવા વાળી મારી બેન કે દીકરી હશે, એના હાથે મારે મારું પડતું કેમ ઉટકાડવું? આ વસ્તુનું ભાન રાખો, એને જ્ઞાન કહેવાય. મને જે વસ્તુ ન ગમે એવી વસ્તુ મારે એવો વર્તાવ બીજા સાથે ન કરવો, આ વસ્તુનું ભાન રાખીને જીવન જીવવું ને એને કહેવાય જ્ઞાન. તો ભગવાન જ્ઞાનનું સ્વરૂપ છે. અને સત્ય, ચિત્ત અને આનંદ. આનંદ એટલે કે હંમેશા પ્રસન્ન રહેવું. આપણને ગમતું થાય ત્યાં સુધી હસતા, ને આપણને ગમતું ન થાય ત્યાં સુધી એવડો તોબડો ચડાવીએ. એ વસ્તુને આનંદ ન કહેવાય. સુખ દુઃખ, તડકા છાયા, માન અપમાન આપણી ભાષાની અંદર કહીએ, પણ આનંદ એક જ એવું છે કે જેનો કોઈ વિરોધાર્થી શબ્દ નથી. સુખ હોય તો એની સામે દુઃખ આવે, મજા હોય તો એની સામે સજા આવે, પણ કોઈ દિવસ એમ આનંદનો વિરોધાર્થી શબ્દ કોઈએ નહીં સાંભળ્યો હોય. ગુલાબ જાંબુ બહુ જ ના ભાવતા હોય, ગુલાબ જાંબુ એક એક કરીને આપણે 5-6 ઉલારી જઈએ, તો એ ગુલાબ જાંબુ ખાવાની મજા આવી, પણ વાહેલક ડાયાબિટીસનો રિપોર્ટ કરાવો હોય તો ઓહો, એ ડાયાબિટીસ આવી ગયું, એ સજા છે. ગુલાબ જાંબુની મજા લીધી તો એની પાછળની સજા છે. પણ કથા સાંભળવાનો આનંદ લીધો, એનો વિરોધાર્થી ગોતો લ્યો, હાલો. એનો વિરોધાર્થી નહીં મળે. એ તો આનંદ છે. એનો સમાનાર્થી હોય પરમાનંદ, આત્માનંદ, બ્રહ્માનંદ, પણ વિરોધાર્થી શબ્દ કોઈ દિવસ તમે ગોતવા જાવ તો નહીં મળે. મજાની પાછળ સજા આવશે, સુખની પાછળ દુઃખ આવશે, તડકાની પાછળ છાંયો આવશે, અને માન અને અપમાન પણ થતા રહેશે. આનંદનું કોઈ વિરોધાર્થી શબ્દ નથી. ભગવાનનું સ્વરૂપ છે આનંદનું સ્વરૂપ. આઠેય પોર આનંદ જેને આપણે કહી શકીએ. તો આપણને કોઈ સમજાવવા આવે કે ગોરબાપા એ તો ભગવાન હતા એટલે આઠે પોર આનંદ કરી શકે. આપણે થોડાક કરી શકીએ, પણ એ ભગવાન હતા. પણ તમે જો કૃષ્ણના જીવનની અંદર કેટલું દુઃખ આવ્યું. આપણે જીવનનું મોટામાં મોટું દુઃખ કેને સમજીએ? જીવનનું મોટામાં મોટું દુઃખ છે કે જે દીકરાને તમે ને મેં ભણાવી ગણાવીને મોટી પાયરી ઉપર બેસાડ્યો હોય, અને એ જ દીકરો ગુજરી જાય ને પછી આપણે એની અર્થી લઈને જવું પડે. આનાથી મોટું દુઃખ ક્યું હોય? કૃષ્ણએ એનાથી મોટું દુઃખ લીધેલું છે. કેટલા કોટી યાદવોને પ્રભાસ ક્ષેત્રની અંદર પોતાની નજર સામે પોતાના દીકરાને કપાતા જોયા છે. આનાથી મોટું દુઃખ ક્યું કૃષ્ણ માટે? હજી તમને બતાવું, 7 કોસના ગિરિરાજજીને 7 દિવસ સુધી ટચલી આંગળીએ ઉપાડ્યો, છતાંય કૃષ્ણના મુખની અંદર સ્મિત નથી ફર્યું, ને આપણે આપણો સામાન નથી ઉપાડી શકતા. દુઃખ તો કૃષ્ણના જીવનની અંદર પણ આવ્યું, પણ કૃષ્ણ અહીંયા તમને ને મને સમજાવે કે જે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર મુખનું હાસ્ય ફરે નહીં ને એ આનંદની અવસ્થા છે. શ્રેય અને પેય બે વસ્તુ છે. શ્રેય એટલે કે તમે સાંભળીને કોઈ દિવસ કંટાળો જ નહીં, એને શ્રેય કહેવાય. પેય એટલે કે કદાચ તમને ગુલાબ જાંબુ ભાવતા હોય તો તમે 5 ખાવ, 6 ખાવ, 7 ખાવ, કોક ખાઉધરો હોય તો 10 ખાય, પણ 10 ખાય નહીં, એને એમ થઈ જાય કે ભાઈ હવે નહીં ખવાયું. આને પેય કહેવાય કે જેનાથી તમે કંટાળી જાઓ. શ્રેય કેને કહેવાય કે ભગવાનની કથા એટલા વર્ષોથી માણસો સાંભળે છે. આ તો ભાગવતજીની કથા છે, પણ માણસો સત્યનારાયણની કથા પણ એટલી સાંભળે, તો એ શ્રેય છે. તો સત, ચિત્ત અને આનંદ જેનું સ્વરૂપ છે, વિશ્વોત્પત્યાદિ હેતવે. હવે ભગવાનનું કામ શું? ભગવાનનું કર્મ આવ્યું. ભગવાનનું કામ શું? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરવી, એનું પાલન કરવું, અને એનો સમય આવે ત્યારે એનો વિનાશ કરી નાખવો. આ ભગવાનનું કામ. જેમ કોઈ કરોડિયો એ પોતાની ઝાડ રચે, એમાં કોઈ જીવડા આવીને સલવાઈ જાય, એને ખાઈ જાય, પછી પાછી ઝાડને સંકેલી લે. આવી જ રીતના ભગવાનને મન થાય કે ભાઈ એકમાંથી એકો હમ બહુશ્યામી, એકમાંથી અનેક થવું, એટલે આખી સૃષ્ટિની ઉત્પત્તિ કરે, એનું પાલન કરે, અંત સમયે વિનાશ કરી અને આખી લીલા સંકેલી લે. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ છે. હવે ભગવાનનું બીજું કામ આવ્યું કે ભગવાનનું બીજું કામ કયું? 3 પ્રકારના તાપ છે, આધિદૈવિક, આધિભૌતિક ને આધ્યાત્મિક. ઈ કદાચ ગોપીઓને ન સમજાય તો આપણી ભાષામાં આધિ, વ્યાધિ ને ઉપાધિ, આ 3 પ્રકારના દુઃખ છે એને ભગવાન સમન કરે. વિનાશાય એનો વિનાશ કરે. આધિનું દુઃખ એટલે અભાવમાં આવેલું દુઃખ,
આને ગાડી બંગલા થઈ ગયા ને મારે નથી થયા. આ અભાવમાં થયેલું દુઃખ, એમાં એને લીધે જે આપણે દુઃખી થાય. આની પાસે 2 તોલાનો હાર છે, મારું ડોકું હાવ ખાલી ખાલી. આ અભાવમાં આવેલું દુઃખ, આને આદિનું દુઃખ કહેવાય. વ્યાધિ એટલે સ્વભાવને લીધે દુઃખ થયું હોય. કચકચિયા સ્વભાવને લીધે કોકની અરે માથાકૂટ કરે ને કોકના માર ખાઈને આવે, આ સ્વભાવથી દુઃખી થયા. વ્યાધિ શરીરના એ રોગને કારણે જે કંઈ પણ દુઃખ ઉત્પન્ન થાય, શરીરની અંદર પગ ન કામ કરતા હોય છતાંય રખડવાનો ઢઢો ફાટી પડતો હોય ને પછી રખડીને આવીને રાતના હોય બાપા પગ મરી ગયા. આ વ્યાધિનું દુઃખ છે. પોતાના શરીરને કારણે જે કંઈ પણ દુઃખ ઉત્પન્ન થાય વ્યાધિનું દુઃખ. અને ત્રીજું દુઃખ કીધું ઉપાધિ. દીકરાને ભણાવી ગણાવીને એવો ચાગલો કરે કે આખા ગામને માથે લઈ, આખા ગામની પાસેથી ઉછીના લઈને પછી ફરાર થઈ જાય ને આખું ગામ ગોતતું એના બાપ પાસે આવે કે તમારા છોકરાએ અમારું એટલું કરી નાખ્યું. આ દુઃખને ઉપાધિનું દુઃખ કહેવાય. પોતાના કારણે આપણને દુઃખી થાય એ દુઃખ છે ઉપાધિ. આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક 3 પ્રકારના એ દુઃખોને દૂર કરનારા ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ છે. તે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, એને અમે બધાય નમસ્કાર કરીએ છીએ. આગળ જતા સુખદેવજી મહારાજનો પરિચય બતાવ્યો. જે ગ્રંથને લઈને આપણે બેઠા છે એના મુખ્ય પાત્રો કોણ છે? પરીક્ષિત મહારાજ અને સુખદેવજી મહારાજ. તો સુખદેવજી મહારાજ કોણ છે? યમ પ્રવ્રજંતમ અનુપૈત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આર્જુહાવમ પુત્રેતિ તન્મયતરા તરવો ભિનદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજી મહારાજ નો પરિચય આપતા કહે છે 16 વર્ષ સુધી માના ગર્ભની અંદર સુખદેવજી મહારાજ રહ્યા. તમે વિચાર તો કરો, આજના ટાઈમમાં 9 મહિના કાઢવા ભારી થઈ પડે છે. એની બદલે સુખદેવજી મહારાજ એના માતાના ગર્ભની અંદર 16 વર્ષ સુધી રહ્યા. અને 16 વર્ષનું ગર્ભ એવડું મોટું થયું કે આ જગત એનું તેજ સહન નથી કરી શકતું. એ સુખદેવજી મહારાજના તેજના કારણે આખું જગત બ્રહ્માંડ એ બળવા લાગ્યું છે. દેવતાઓ પ્રાર્થના કરે છે ભગવાન નારાયણને કે હે નારાયણ કાંઈક ઉપાય બતાવો. જો સુખદેવજી મહારાજ જો પ્રસૂતાની પીડા સહન કરાવડાવીને બહાર જો નહીં નીકળે તો એનું તેજ આખા ઓલાને બાળી નાખશે. અને નારાયણે સાક્ષાત ગર્ભની અંદર જઈને સુખદેવજી મહારાજને કીધું કે મહારાજ તમારે કેમ બહાર નથી નીકળવું? મને એ તો સમજાવો. આ ગર્ભની અંદરથી માણસ ગર્ભને મોટા મોટું નરક કીધું છે ગરુડ પુરાણે. આગળ જતા સાંખ્ય શાસ્ત્રની અંદર કપિલ અને દેવહૂતિનો સંવાદ આવશે ત્યારે ખબર પડશે. કપિલ ઋષિ અને દેવહૂતિ જ્યારે સંવાદ કરતા હતા ત્યારે કીધું કે હે માં, ગર્ભની પરિસ્થિતિ છે એ મોટા મોટું નરક છે. તો અહીંયા ભગવાન સુખદેવજી મહારાજને પૂછે છે કે આ નરકમાંથી તમે બહાર કેમ નથી નીકળતા? ત્યારે સુખદેવજી મહારાજે બહુ સુંદર જવાબ દીધો, મહારાજ અહીંથી જો હું બહાર નીકળીશ ને એટલે તમારી દીધેલી માયા મને સ્પર્શી જશે. બાળક જ્યારે ગર્ભસ્તુતિ બતાવી કે જ્યારે ગર્ભની અંદર હોય ભગવાનની પ્રાર્થના કરે કે તમે એકવાર મને અહીંથી બહાર કાઢો, હું જિંદગીભર તમને નહીં ભૂલું. અને જેવા બહાર નીકળે ભગવાનની દીધેલી માયા સ્પર્શ કરે એટલે હું આવીને તું ત્યાં. તો અહીંયા સુખદેવજી મહારાજને કહે કે ભાઈ મને ભલે પીડા સહન કરવી પડે ગર્ભની, પણ હું અહીંથી બહાર તો નહીં જ નીકળીશ. ત્યારે ભગવાને વચન આપ્યું કે જાઓ સુખદેવજી મહારાજ, જગતના કલ્યાણ માટે હું તમને વચન આપું છું કે જેવા તમે પ્રસૂતાની પીડા આપીને તમે બહાર નીકળી જશો એટલે તમને મારી દીધેલી એક પણ માયા સ્પર્શશે નહીં. અને ભગવાને વચન આપ્યા પછી ભગવાન સુખદેવજી મહારાજ એ ગર્ભમાંથી નીકળી અને સીધા દોડવા માંડ્યા. આપણને એમ થાય કે હું ગોર બાપા ફાકા મારો, એમ કઈ જન્મીન થોડા કોઈ દોડવા માંડે. પણ તમે વિચાર તો કરો, 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. શરીરનો તો વિકાસ થાય ને, એટલે 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. જેવા પ્રસૂતાની પીડા આપીને બહાર નીકળી ગયા, બહાર નીકળીને દોડવા માંડ્યા. અને જેવા દોડવા માંડ્યા આ બાજુ એમના પિતા એટલે કે સાક્ષાત વ્યાસ
વ્યાસજી દોડે છે પાછળ, હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરીને એ જેવા બોલાવે દોડે છે. પણ સુખદેવજી મહારાજ તો બ્રહ્મમાં એકાકાર છે, જરાય જોતાય નથી પાછળ વળીને કે મારા પિતા છે કે કોણ છે. એમનેમ દોયડા રાખે છે. સતત હરિસ્મરણ જેના મુખની અંદર, સતત બ્રહ્મનું ચિંતન જેના મુખની અંદર, આ બાજુ એમના પિતાજી પુત્ર 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 કહીને દોડે છે. પણ સુખદેવજી મહારાજ એને જવાબ નથી દેતા. ત્યારે એના વતી ઝાડવાએ જવાબ દીધેલા છે. ઝાડવા પોતે રે એ પોતાના ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા. વ્યાસજીને કીધું કે હે મહારાજ, તમે કોને પુત્ર પુત્ર કહીને બોલાવો છો? જેમ ઝાડવા વૃક્ષ છે, આંબો છે, નાનો હોય ત્યારે એને વાવી દો, એ આંબો ઉગતો 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 મોટો થાય ને એમાંથી કેરી આવે તો કેરી કઈ આંબો પોતે થોડોક ખાય? એ કેરી તો બીજા માટે છે. હે વ્યાસજી, તમે જેની પાછળ પુત્ર 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 કરીને દોડો છો એ તમારો પુત્ર નથી, એ તો જગતનું કલ્યાણ કરવા માટે આવ્યો છે. ભવિષ્યની અંદર એક રાજાને શ્રાપ લાગવાનો છે અને એ શ્રાપમાંથી ઉદ્ધાર કરવા માટે તમારા દીકરાનો જન્મ થયો છે. જેમ નદી આમ જાતી હોય, નદીઓ પોતે પોતાના નીર નથી પીતી, નદીએ કોઈ દિવસ પોતાનું પાણી પીવું એ બીજા માટે હોય છે. એમ તમે પોતાના એ દીકરા પાછળની એટલી બધી આસક્તિ ન રાખો, કેમ કે એનો જન્મ જ બીજાના કલ્યાણ માટે થયો છે. ઘાસ મુખે ચરતી ઘાસ મુખે બીજાના કલ્યાણ કરવા માટે થયેલો છે, તો તમે એની પાછળ આસક્તિઓ રાખીને ન દોડો. આવા દિવ્ય સુખદેવજી મહારાજનું યમ પ્રવ્રજન તમનુપે તમપેત કૃત્યમ. સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા અને આગળ જતા ભાગવતકાર તમને ને મને સીધા લઈ જાય ચોરવાડમાંથી નૈમિષારણ્યમાં. હાલો આપણે નૈમિષારણ્યમાં જઈએ. અયોધ્યા પાસે આવેલા નૈમિષારણ્ય નામના એ જંગલનું વિવરણ કરતા કહે છે, સુત સૌનકનો સંવાદ હાલ્યા. તો આપણે નૈમિષારણ્ય તો બધાયમાં સાંભળ્યું હોય, સત્યનારાયણની કથાથી લઈને મોટી મોટી ભાગવત કથા સુધી જ્યાં હોય ત્યાં નૈમિષારણ્ય નામના જંગલમાં સુત સૌનકનો સંવાદ હાલે. પણ આપણને કોઈ દિવસ એવો પ્રશ્ન થયો કે નૈમિષારણ્ય એટલે શું? નૈમિહિ શિર્યત ઇતિ નૈમિષારણ્ય. નૈમિહિ એટલે કે મન, શિર્યત એટલે કે સ્થિર થાય. મારું ને તમારું મન જ્યાં સ્થિર થઈ જાય ને એ આપણા માટે નૈમિષારણ્ય છે. આપણને એમ થાય કે સાચી વાત છે ગોર બાપા, અમે રાતના 8 વાગે સિરિયલ જોતા હોય ને ત્યાં અમારું મન એકદમ સ્થિર થઈ જાય, તો એ અમારા માટે નૈમિષારણ્ય નહીં. ભગવત કાર્યની અંદર મન સ્થિર થાય, સિરિયલોમાં તો થાય જ. પણ ભગવાનની ઝાંખી કરવા જાઓ, ભગવાનના દર્શન કરવા જાઓ અને દર્શન કરતે કરતે જો મારીને તમારી આંખમાં જર્જરિયા આવી જાય ને તો એ નૈમિષારણ્ય છે. આ કથામાં બેઠા અને કથામાં કાંઈક સંભળાઈને આમ તાળીયું પાડવાનું મન થઈ જાય એટલે આ કોરવાડની પ્રજાપતિ સમાજની મંડિત નથી, નૈમિષારણ્ય. તો નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા અને 88,000 ઋષિઓએ ભેગા થઈને પ્રશ્ન કર્યો સુતજી મહારાજને, હે મહારાજ,
ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે કથમ, વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. હે મહારાજ, અમને એક જવાબ તો આપો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત વિવેકની પ્રાપ્તિ કેમ થાય? વિવેક એટલે સામાન્ય તમે કોઈ દુકાનની અંદર જાઓ ને ત્યાં તમે 5 હાડીઓ લેવાના હોય એટલે દુકાનવાળો એમ કહે કે બેન કે ચા પાણી મગાવું, શરબત મગાવું. આ વિવેક નથી. ઈ તો સ્વાર્થવાળો વિવેક છે. પણ એમને આ કથામાં આવતા હોય ને કદાચ આ કથામાં ચોથે દિવસે કદાચ ભરાઈ જાય અને કોક મહેમાન આવે ને આપણે ઊભા થઈને બહાર નીકળી જાય ને મહેમાનને બેહાવી જાય ને ઈ વિવેક. ગોપી મંડળથી કથા ન સંભળાય તો કાંઈ નહીં, આપણે બહાર ઊભીને કથા સાંભળશું, પણ અમારો આમંત્રિત કરેલો મહેમાન એક પણ બાકી રહેવો ન જોઈએ, એને પેલી લાઈનમાં બેહાડો. આ વિવેક. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત વિવેકની પ્રાપ્તિ કેમ થાય? અને માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. માયા અને મોહમાંથી નિવૃત્તિ લેવી હોય તો વૈષ્ણવોએ શું કરવું? સુતાખ્યાયી મયા ખ્યાતમ મમ કર્ણ રસાયણમ. અમારા કર્ણની અંદર રસાયણ રૂપ સાબિત થાય એવી કોઈ કથા કહો. ત્યારે કહ્યું કે એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. હે સોનકાદૃશ્યો, હું તમને હવે એક એવી કથા કહું છું કે જન્માંતરે ભવેત પુણ્યમ. એક જન્મના નહીં, જન્મ જન્માંતરના પુણ્યનો એ ઢગલો જ્યારે હિમાલય કરતા પણ ઊંચો થાય ને ત્યારે આ ભાગવતજીની પ્રાપ્તિ થાય. એમને ભાગવતજીની પ્રાપ્તિ ન થાય. કદાચ આ રાધે કૃષ્ણ સત્સંગ મંડળે કેટલા વર્ષ પહેલા પણ કથા કરેલી છે એવું મેં સાંભળ્યું છે, પણ ઈ કથા પછી પણ નિત્ય સત્સંગ જાળવી રાખ્યો. ઈ સત્સંગ જાળવી રાખ્યો એના ફળ રૂપે ભાગવતજીની પ્રાપ્તિ થઈ. બાકી અત્યારે માણસ ધારે તો સત્યનારાયણની કથા નથી કરાવી શકતા. અમને તો એવા અનુભવ છે કે સત્યનારાયણની કથાની તારીખ લખાવી ગયા હોય કે દાદા આ તારીખે સાંજના 4 થી 6 આપણે ત્યાં સત્યનારાયણની કથા છે, હાદ સાંભળજો. આવી રીતના હાદ કરતા. તો સત્યનારાયણની કથાનું લિસ્ટ લઈ જાય, સામગ્રી લઈ આવે. બપોરના 2 વાગે ફોન આવે, ગુરુબાપા આજ કથા નહીં થાય. કાં તો કે વિઘન આવ્યું. આ વિઘન બીજું કોઈ નહીં, ભાગમાં નથી. તો સત્યનારાયણની કથા કરતા તો ભાગવતજીની કથા તો બહુ મોટી કહેવાય. કથાઓ તો બધી મોટી છે. તો એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યેન વિદ્યતે. કહી દીધું કે જન્માંતરે ભવેત પુણ્યમ. એક જન્મના નહીં, આગલા પણ કાંઈક જન્મના પુણ્ય હશે જેને લીધે ભાગવતજીની કથાની પ્રાપ્તિ થાય. એ ભાગવતની કથાનું મહાત્મ્ય હું તમને કહું છું. અહીંયા મેં તો તમને પેલા મહત્વ કહી દીધું, પણ અહીંયા સુતજી મહારાજ સોનકાદૃશ્યોને ફરી એકવાર મહાત્મ્ય કહે છે. નારદજીને એકવાર પ્રશ્ન થયો, મહારાજ આપનો વાસ તો મને બતાવો. નારાયણ ને નારદજીનો સંવાદ આવે. નારદજી નારાયણને પૂછે છે કે હે નારાયણ, તમારો વાસ ક્યાં છે? તમે રહ્યો ક્યાં? તમારું એડ્રેસ તો મને આપો. તમે ક્યાં વૈકુંઠમાં રહ્યો છો? ક્યાં રહ્યો છો? કોઈ યોગીઓના હૃદયની અંદર રહ્યો છો? કોઈ યોગી તમારું નિત્ય ધ્યાન તપ જપ કરતો હોય, નક્કી તમે એના હૃદયની અંદર રહેતા હોય એવું મને લાગે છે. ત્યારે ભગવાનનો જવાબ છે, સાક્ષાત ભગવાન બોલ્યા છે. ભગવાને એવો જવાબ દીધો કે હે નારદજી, નાહમ વસામી વૈકુંઠે. મારો વાસ વૈકુંઠમાં નથી. યોગીનામ હૃદયેપી ચ. મારો વાસ યોગીઓના હૃદયમાં પણ નથી કે જે યોગીઓ મને નિત્ય મારું જપ કરે છે. મહારાજ તો આપણો વાસ ક્યાં છે તમારો? ત્યારે ભગવાન સાક્ષાત જોજો નારાયણને નારદજીને કીધું, હે નારદજી, મદ ભક્ત્યા યત્ર ગાયંત્રી. મારા ભક્તો જ્યાં મારું નામ લે છે ને તત્ર તિષ્ઠામિ નારદ. એટલે રાધે કૃષ્ણ મંડળ આ કદાચ સત્સંગ કરતું હોય ને સત્સંગની અંદર તાળી પાડે ને તો ભગવાનનો વાસ ત્યાં છે, બીજે ક્યાંય નથી. મદ ભક્ત્યા યત્ર ગાયંતી. આખું દિવ્ય મહાત્મ્ય કીધેલું છે.
અને આગળ જાતા કહે છે, પરીક્ષિતે કથા વક્તુમ સભાયા સંસ્થિતે સુકે. આ કથાનું મહાત્મ્ય તો એટલું બધી છે કે જ્યારે પરીક્ષિત મહારાજ, સુખદેવજી મહારાજ આ બંનેનો સંવાદ હાલતો હતો, બંને કથા કરતા હતા, એ સમયે પરીક્ષિતે કથા વક્તુમ સભાયા સંસ્થિતે સુકે, એ આખા સંવાદની અંદર દેવતાઓ અમૃતનો કુંભ ભરીને આવ્યા. અને અમૃતનો કુંભ ભરીને જ્યારે પરીક્ષિત મહારાજને કીધું કે હે પરીક્ષિત, તમને આજથી 7મે દિવસે તક્ષક નામનો નાગ કરડશે, તમારું મૃત્યુ થશે ને, તમે એક કામ કરો, અમે તમને આ અમૃતનો કુંભ આપીએ, આ અમૃત તમે પી જાઓ. એ અમૃત પીધેલું હશે તો આજથી 7મે દિવસે કદાચ એ નાગ આવશે ને તમને કરડશે તો પણ તમને કંઈ થશે નહીં. તો એના બદલામાં શું જોઈએ? તો કે એના બદલાની અંદર આ કથામૃત મને આપી દો. સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજના સંવાદમાં દેવતાઓ દેવાસુરા સ્વકાર્યા કુશલાસુરાહા કીધું કે પોતાના કાર્યની અંદર કુશળ, સ્વાર્થી, દેવતાઓને સ્વાર્થી કીધા છે ભાગવતજીએ. જોજો, ભાગવતજી સામાન્ય કોઈ વસ્તુ જ નથી. દર્પણ છે. દર્પણ એટલે કે અરીસો. અરીસાને તમે કદાચ સોનેથી મઢાવી દો ને તોય તમારા અહીંયા ડાઘ હોય, ડાઘ બતાવે બતાવે ને બતાવે. એમ ભાગવતજી દર્પણ છે. આ દર્પણ તમને ને મને કહી દે આપણે કેવા છે. તો અહીંયા દેવતાઓ આવ્યા કે મહારાજ તમે આ અમૃત કુંભ લઈ લો ને એની બદલાની અંદર કથામૃત અમને આપી દો. પરીક્ષિત મહારાજે ના પાડી દીધી. આ કમ્પેરિઝન કરી, આ સરખામણી કરી કેની? ક્વ કાચ ક્વ મણિર મહાન. એક સામાન્ય કાચનો ટુકડો અને એક પારસમણી, આ બેની સરખામણી જેવું સરખામણી થયા. તો ક્યાં કથામૃત અને ક્યાં સામાન્ય અમૃત. અમૃત કદાચ પી જાય અને અહીંથી આપણે જઈએ કોકે અમૃત પી લીધું હોય, આમાંથી કદાચ એકાદ ગોપીઓ અને અમૃત પીને અહીંથી નીકળે ને બહારથી પગ લેપટો ને પૈડા તો મરો નહીં પણ પીડા તો થાય જ, હાડકા તો ભાંગે જ. એના કરતા તો કથામૃત ન આલું, એકવાર વયા જાય તો વયા જાય પણ સ્વર્ગ તો મળે. ઓલું અહીંયા રહીને દુખી થવું. એક ડોહીમાં છે ને રોજ લાકડા વીણવા જતા, એ લાકડાનું આખું પોટલું ભરીને નીકળતા અને ધીરીક ઠેબ લાવે ને મરી ગયા જમે ન થાવતા. તે મને છોડે, રોજ આમ કરે. એક દિવસ મૃત્યુ આવ્યું. જેવું મૃત્યુ આવ્યું, ડોહીમાં આમ જાતા હતા અને પગ લેપટો ને હાથમાંથી ભારો પડી ગયો, ડોહીમાં પોતે પડી ગયા. એટલામાં યમના દૂતો આવ્યા. કહેવાય ગયું મરી ગયા જમે ન થાવતા. તા યમના દૂત આવી ગયા કે ડોહીમાં બોલો બોલો પૂગી ગયા. જો કોણ તમે? તો કે અમે યમના દૂત, તમે રોજ બોલાવતા અમને, આજે અમે પહોંચી ગયા. ડોહીમાં કીધું કે સારું સારું લ્યો પહોંચી ગયા, તો હવે આ ભારો મારી માથે મૂકી દો, મારે ઘેર વહેલું પૂગવું. બોલવું હેલું છે, પાડવું અઘરું છે. બધા એમ કહેતા હોય કે મોતે ન થાવતું, મોતે ન થાવતું. એકવાર સામે આવે તો ખબર પડે કેટલી વિહે હો થાય. અહીંયા પરીક્ષિત મહારાજને એ લાલચ આપી છે કે તમે અમૃત લઈ લો ને કથામૃત અમને આપી દો. પરીક્ષિત મહારાજે ના પાડી દીધી. આગળ જતા વિશાલાપુરીની ઘટના બતાવવામાં આવી છે. એક દિવસ વિશાલાપુરીની અંદર નારદજી અને સનત કુમારોનો ભેટો થયો. અને જેવો નારદજી ને સનત કુમારોનો ભેટો થયો, સાધુથી સાધુ કોઈ મળે તો નમો નારાયણ કરવું જોઈએ, પ્રણામ કરવા જોઈએ. જે આપણી ભાષાની અંદર જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ. સામુ કોક મળે તો આપણે જય શ્રી કૃષ્ણ તો કરીએ. આ તો નારદજી ન જય શ્રી કૃષ્ણ કર્યા, ન નમો નારાયણ કર્યું. ખરેખર સાધુથી સાધુ મળે તો પૂછવું પડે કે આપણે એમ કહીએ ને કેમ છો, મજામાં ને, એમ સાધુની ભાષાની અંદર એક ચીજ છે, તમે મન અને અંતઃકરણથી સ્વસ્થ તો છો ને, આવું પૂછવું પડે સાધુથી સાધુ મળે તો. આ તો કાંઈ પૂછ્યું નહીં, એમને જતા હતા. સનત કુમારે પૂછી લીધું, કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતાતુરો ભવન ત્વયિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે બ્રહ્મન, તમે ઊભા તો રહ્યો, તમે કેમ મારી સામું જોતા નથી, અમારી સામું કંઈ બોલતા નથી? શું તમારી ચિંતા છે? તમારી ચિંતાને લીધે આમથી આમ તેમ ભટકો છો.
હે મહારાજ, આપની ચિંતા તો અમને બતાવો. નારદજીએ સનત કુમારોને જોયા તો અફસોસ થયો, પસ્તાવો થયો. અરે બાપરે, આ તો મેં એક સંતનું અપમાન કર્યું છે. સંતથી સંત મળે તો આપણે એને નમસ્કાર કરવા જોઈએ, પ્રણામ કરવા જોઈએ, વંદન કરવા જોઈએ. એ કાંઈ મેં ન કર્યું, મેં એની સામું ન જોયું. માફ કરજો સનત કુમારો, પણ ઉતાવળની અંદર જતો હતો, એને લીધે તમે આવ્યા એનો ખ્યાલ ન રહ્યો. શું ઉતાવળ હતી મહારાજ? કઈ રીતના? કથમ બ્રહ્મન દીન મુખ, દીન એટલે કે ઉદાસ. તમારો ઉદાસ ચહેરો કેમ છે, મને બતાવો તો ખરા. ત્યારે નારદજી એની ઉપર વીતેલી આપવીતી કહે છે. અરે મહારાજ, હું અહમ તુ પૃથ્વીયાતો, હું પૃથ્વી ઉપર ગયો તો. હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, આ બધા ક્ષેત્રની અંદર ફરી લીધો, પણ મેં શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. હે મહારાજ, કળિયુગનો પ્રભાવ, ભગવાને પોતાની લીલા સંહરણ કરી લીધી છે. મેં કળિયુગની અંદર, એ પૃથ્વીની અંદર બરોબર જોયું તો શું હતું? સત્યમ નાસ્તિ, કોઈની પાસે સત્ય નતું, કોઈ સાચું જ નતું બોલતું. કથાની અંદર બે બેનપણીઓએ જવાનું નક્કી કર્યું હોય, એક ઘેર હોય ને એક અહીંયા દરવાજે પૂગી ગઈ હોય, પણ ભળે એવું કે ભાઈ અમે હાઈરે અંદર જઈએ. ફોન કરે, ક્યાં છો? ઈ બેનપણી ઘેર હજી મેકઅપ ના થથેડા કરતી હોય, પણ ફોન આવે એટલે સીધું શું કહે? બસ હું પૂગી જ ગઈ. હોય ઘેર પણ હું પૂગી ગઈ. આ સહજતાથી જી મારીને તમારાથી ખોટું બોલાઈ જાય, પણ ખોટું ઈ ખોટું છે. નાના 5 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના ભાભા સુધીના બધાને ખબર હોય કે દીવો અડીએ તો ધગી જવાય, પણ મારો ને તમારો હાથ કદાચ ભૂલમાં દીવાને અડી જાય તો દીવો દજાડે જ. એમ મેં ને તમે કરેલા સારા કે ખરાબ કર્મ, જાણતા કે અજાણતા કર્મ છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતકર્મ શુભાશુભમ. કરેલું કર્મ છે એ અવશ્ય ભોગવવું પડે, ભોગવવું પડે ને ભોગવવું જ પડે. એ સારું હોય તો સારું ફળ મળે, એ ખરાબ હોય તો ખરાબ ફળ મળે. એમાં એવું નથી કે તમે સારું કર્મ કરો પછી ખરાબ કર્મ કરો એ ઓલામાંથી બાદ થઈ જાય, એમ નહીં. સારાનું ભોગવો, ખરાબનું ભોગવો, બે કર્મના ફળ ભોગવવા પડે છે. તો અહીંયા જોયું કે સત્યમ નાસ્તિ, ક્યાંય સત્ય નતું. તપઃ શૌચમ, કોઈ તપ કરવા વાળું નતું. તપ કરે એટલે કેવું કરે કે ભાઈ મારે એકાદશી રહેવાનો નિયમ છે. ગુરુબાપા હું બહુ એકાદશી રહું, એકાદશી નું તિથિ હું કોઈ દિવસ ચૂકું જ નહીં. પણ એકાદશી કેવી? સવારના સૂર્યોદય થી લઈને રાતના 10:30 11 વાગ્યા સુધી ભાણા ભરી ભરીને ફરાળ કરે, અને ભાણા ભરીને કરેલા ફરાળ પછી રાતના 12 વાગે કોકનો ફોન આવે કે ભાઈ હવે તો રાતના 12 વાગી ગયા, હાલો ગાંઠિયા ખાવા જાય. એટલે ભાઈ ગપ ગપ કરતા ગાંઠિયા ખાવા ઉપડી જાય. આ તપ નથી. એક દિવસ હું ને તમે ભૂખ્યા નથી રહી શકતા, ઇન્દ્રિયોનું સંયમ નથી કરી શકતા. આ તપ, આ શૌચ. શૌચ એટલે પવિત્રતા. ન જવાના સમયની અંદર હું ને તમે મંદિરમાં ને બધાયમાં વયા જઈએ છીએ. શૌચમ એટલે પવિત્રતા. જે દિવસો પાડવાના છે એ પાડવાના થયા બંધ. આ છે પવિત્રતા. શૌચમ. સત્યમ નથી, તપ નથી, શૌચ નથી. અરે છોડો, દયા દાનમ ન વિદ્યતે. મેં ક્યાંય કોઈની ઉપર દયા કરતા કોઈ માણસને જોયેલા નથી કળિયુગની અંદર. દયાનું તો એવું છે, એક શેઠ હતો અને શેઠની હારે એનો નોકર કામ કરતો હતો, અને નોકર પોતાના કામ માટે થોડીક વાર માટે બહાર ગયો, એટલામાં એક ભિખારી આવ્યો. ભિખારી એકદમ તરસો, શેઠને વિનંતી કરી કે મહારાજ બહુ તરસો છું, મને થોડુંક પાણી આપો ને. શેઠે કીધું 5 મિનિટ ઉભો રહે, મારો માણસ આવશે એટલે તને પાણી ભરીને આપી દેશે. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, માણસને આવતા વાર લાગી. મહારાજ બહુ તરસ લાગી છે, મને થોડુંક પાણી આપો ને. એલા ભાઈ તને કીધું તો ખરી, મારો માણસ આવશે એટલે તને પાણી બોગડી ભરીને પાઈ દઈશ.
ત્યારે ઓલા ભિખારી કીધું કે હે શેઠજી, તમે ઘડીક માણસ થઈ જાવ ને. આ છે તપઃ શૌચમ દયા. કોઈની અંદર દયા નથી, દાન નથી. કોક દાન કરતું હોય તો ન્યા જઈને કહી આવે કે એલા ભાઈ ન્યા રૂપિયા ખવાઈ જાય, ન્યા થોડુંક દાન દેવાય. કોક કરતું હોય, કોકને દેતું હોય તોય આને ખંજવાળ ઉપડી જાય. એનું ચરિત્ર આવશે આગળ બલિરાજાનું. બલિરાજા 99 અશ્વમેઘ યજ્ઞ કરતા હતા અને વામન રૂપે ભગવાન પ્રગટ થયા. ત્યારે કીધું કે હું તમને જે કયો એ દાનમાં આપી દઈશ. શુક્રાચાર્યજી મહારાજ એના ગુરુ, એને કીધું કે મહારાજ છેતરાશો નહીં હો, તમારી અહીંયા વામન નથી, વિરાટ છે, બધું તમારું સર્વસ્વ લઈ લેશે. એ કીધું કે આ દાનની અંદર આડો પડે ને એ માણસની હાલત કેવી થાય એ આપણે બરોબર વામન અવતારની કથામાં જોશું. તો દયા દાન નથી. ઉદરમ ભરીનો જીવા વરાહા કુટભાષીણ. પોતાનું પેટ ભરવા માટે મારું 5 રૂપિયાનું સારું થતું હોય તો હું સામેવાળાનું 500 રૂપિયાનું ખરાબ કરી નાખું. આ વસ્તુ છે ઉદરમ ભરીનો જીવા. મારું કંઈક સારું થાય એના માટે હું કોકનું બહુ મોટું નુકસાન કરી નાખું, એમાં જરાય અચકાવ નહીં. આવી પરિસ્થિતિ કળિયુગની અંદર મેં જોઈ ને અત્યારે છે, પણ આપણે પણ જોઈએ છે. વરાકા કુટભાષીણ. અહીંયા કોઈને કોઈની ઉપર હેત નથી, સ્વાર્થના સગા છે બધાય. હેતુ હોય તો તમે મારા સગા, અને જો હેતુ ન હોય, તમારી ઉપર પાસેથી કઈ કામ ન હોય તો તમે મારા કાંઈ સગા નહીં. આવા કળિયુગના લક્ષણો નારદજીએ જોયા છે. પ્રભુજી અમે જાણ્યા છે તારા સમે, હેતુ રે વિના હોય હે આ જગમાં, હેતુ રે પાઠે બેસાડી જેના પૂજન થાતા જ્યાં સુધી દેવી સચે. પાઠે બેસાડી જેના પૂજન થાતા જ્યાં સુધી દેવી સચે. દેહરે વિનાનો એનો આત્મા જો આવે તો, દેહરે વિનાનો એનો આત્મા જો આવે તો તગડી મૂકે છે કહીને પ્રેમ. હેતુ રે વિના ના હોય હે આ જગમાં, હેતુ રે વિના ના હોય હે. સનત કુમારો આવી રીતના હું જોતો એ ફરતો હું વૃંદાવનની અંદર ગયો. યત્ર લીલા હરેર ભૂત. મને એમ થયું કે બીજા બધામાં તો હશે કદાચ, પણ જ્યાં ભગવાન શ્રી હરિનો પ્રગટ પ્રાદુર્ભાવ થયો, ભગવાન કૃષ્ણ કનૈયો પ્રગટ થયો, ઈ ક્ષેત્રની હાલત કેવી છે જોવા તો દે. ઈ જોતો ફરતા યમુના તટમાપન્નો, યમુના કિનારાની આજુબાજુ ફરતો તો મેં કુતૂહલ જોયું. કેવું કૌતૂહલ જોયું? મેં જોયું કે એક વૃદ્ધ સ્ત્રી હતી, એની સાથે 2 બાળકો હતા, અને એ વૃદ્ધ સ્ત્રી એના બાળકો વૃદ્ધ હતા. હવે વિચાર કરો કે કોકને એમ કહીએ કે બાળકો વૃદ્ધ છે, કેવું ખરાબ લાગે, કેવું વિચિત્ર લાગે. કોઈને માયનામાં આવે બાળકો વૃદ્ધ હોઈ શકે? પણ વૃદ્ધ એટલે અચેતન, બેભાન થઈ જાય, જાગે પાછા બેભાન થઈ જાય, જાગે પાછા બેભાન થઈ જાય. આવી હાલત જોઈ મેં. પણ સ્ત્રી હતી, સ્ત્રી પાસે મારે જવાય નહીં, એક સંતની મર્યાદાને હું ઓળંગું નહીં, એમ કરીને હું છેટો ઊભો રહ્યો. પણ જ્યાં ઈ સ્ત્રીની નજર મારી ઉપર પડી, તા તો ઈ સ્ત્રી બોલી ઉઠી, ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ ક્ષણમ તિષ્ઠ. અન્નનો કણ અને સાધુનો ક્ષણ બગાડાય નહીં, એટલા માટે હું તમને કહું છું મહારાજ ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઊભા રહ્યો, મારી સમસ્યાનું નિવારણ કરો. કહ્યું કોણ છે તું? અહમ ભક્તિ રીતિ ખ્યાતો તમો યે તનયો વિભો
કહ્યું કે હું ભક્તિ છું, આમ મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય કળિયુગના પ્રભાવને કારણે વૃદ્ધ થયા છે. હે મહારાજ, હું તમને વિનંતી કરું કે મારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને તમે જાગૃત કરો, એને નવયુવાન કરો. સાધુ પાસે તો બધું સામર્થ્ય હોય, તમારા તપોબળથી કંઈક એવો પરચો બતાવો મહારાજ કે મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય બંને એ જાગૃત અવસ્થામાં આવે, અચેતન છે એમાંથી ચેતન અવસ્થાની અંદર આવે. નારદજી કીધું કે હે ભક્તિ દેવી, ચિંતા ન કરો, હું ગેહે ગેહે જને જને એક એક ઘરની અંદર ભક્તિ દેવી એનો પરિચય આપ્યો છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે મહારાજ, હું ભક્તિ છું, મારી ઉત્પત્તિ ક્યાં થઈ? દ્રવિડે સાહમ, દક્ષિણની અંદર હું ઉત્પન્ન થઈ. આજ પણ જોજો, ભક્તિનો વધારે પડતો કોઈ પરચો આપતા હોય તો દક્ષિણના લોકો છે. દક્ષિણના મંદિરો તમે જો, દક્ષિણના લોકોની શ્રદ્ધા જો. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્યાંક ક્યાંક હું કર્ણાટક પ્રદેશની અંદર વૃદ્ધિને પામી. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે, ક્યાંક ક્યાંક હું મહારાષ્ટ્રમાં આવી. અને ગુર્જરે જીર્ણતામ ગતા, જેવી ગુજરાતમાં આવી ત્યાં જીર્ણ થઈ ગઈ. ગુર્જરે જીર્ણતામ ગતા. આવી રીતના ભક્તિ દેવી અને નારદજીનો સંવાદ હાલે છે. એ ભક્તિ દેવીને નારદજીને આપણે આજ આઈને અહીં સંવાદ કરવા દઈએ, ભલે આખી રાત સંવાદ કરે. આવતી કાલે બપોરના 3 વાગે આપણે એની સાથે વાત કરશું. પણ આજ મને લાગે કે હજી ગોપીઓ ધરાણી નથી. એટલું નાચ્યા પછી ન્યા થોડો ગરબાપા ગારો હતો, અહીંયા સારું છે નાચવાનું. જે ગોપીઓ ઘેર કામ ન કરી શકતી હોય ને, ક્યાં પગ હાલે, એ બધીને મેં અહીંયા નાચતા જોઈ. કોઈ એમ ન કહી શકે કે નહીં હું નથી ના. બધાને મેં બધું જોઈ લીધું, બરોબર છે. પણ કનૈયો આવે એટલે બધાય દુઃખ દૂર થાય. હાલો આપણે કૃષ્ણના રંગની અંદર 10 મિનિટ નાચી અને પછી ભગવાનની આરતી કરીને છૂટા પડીએ. અને આવતીકાલે બરોબર 3 વાગે આપણે કૃષ્ણના નામનું ચિંતન કરશું. ગોકુળિયું ગમતું નથી અને ઓલી જમુના લાગે અમને ખારી છે, પણ મારા વાલા હરે જોને વે. અરે તે તો શીદ ને કરાવ્યા શામળા.
નટખટે નંદ કિશોર માગે છે દાણજી મથુરાની વાટે મહી વેચવાની ફરી નટખટે નંદ કિશોર માગે છે દાણજી મારે દાણ લેવાને દેવા મયારા રે ગોકુળ ગામના એ મારે દાણ લેવા પાછા દેવા મયારા રે એ વાલા ગોકુળ ગામના તમે મયારા રે ગોકુળ ગામના સર પર સદહર અમર તર અનુસાર સર પર સદહર અમર તર અનુસાર કર કર વર ધર મેર કરે એ હરિ હરિ સૂર્ય વાર્ય છર અતિમાન હર ભર ભર ઉર અતિ હર કરે નિર્ઘત નર પ્રવાર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શિર સવાર નમે ધણ રૌપત ઘરર ફરર પત ગુગર રંગ ભર સુંદર શ્યામ રમે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે રે મારો રંગ ભર સુંદર શ્યામ રમે દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય. નાગનાથ મહાદેવ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જેટલા પણ બહેનો બપોરે પૂજામાં હતા તે 7-8 બહેનો જે પણ હોય ઊભા થઈ જાઓ પોતાની જગ્યાએ આરતી માટે આવી જાઓ આરતીનો જેનો વારો હોય આજે પૂજામાં હતો એ બહેનો આવી જાઓ હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવતજીની થાય આરતી ભાગવતજીની થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય
છે ફૂલડાના હાર, પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાના હાર. હે પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દીવડા ઝગમગ ઝગમગ થાય, હે દીવડા ઝગમગ ઝગમગ થાય. આરતી ભાગવતજીની થાય, આરતી ભાગવતજીની થાય. દીવડા ઝગમગ ઝગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે જાનિ કાનિ જ પાપાની ચલમાંતરકૃતાनि ચ તાनि સર્વાણि નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે પુષ્પે દેવાભિવંદનમ હસ્તયોર્દેવાભિવંદનમ. ભગવાનને આરતી આપી દો. દેવતાર્ચનમ દેવતાર્ચનમ દેવી દેવ્યાર્ચનમ. તમે પોતે આરતી લઈ લ્યો. પછી આત્મકલ્યાણાર્થે આત્મા અભિચક્ષુભિવંદનમ હસ્તમ પ્રક્ષાલ્ય. ચાલો હાથમાં ફૂલ રાખજો. ઓમ જગનેન જગનામય જંત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ તેહનાકં મહિમાનઃ સચંદરધર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ વિદ્યા બુદ્ધિધનૈશ્વર્ય પુત્રપૌત્રાદિસંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિतं ફલં ભૂરભુવસ્વઃ. પૂર્ણપુરુષોત્તમાય વાङ्મય સ્વરૂપાય બાલકૃષ્ણ પરમાત્મને નમઃ. ગંધાક્ષ પુષ્પાણિ મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. પૂજામાં જે બહેનો હતા એ બહેનો ઉપર આવી જાય પ્રદક્ષિણા માટે. હા, જેને પૂજા કરીને બીજા બહેનો પ્રદક્ષિણા માટે પછી આવે. પેલા જે પૂજામાં હતા આવી જાવ પેલા પ્રદક્ષિણા માટે. આવી જાઓ બેન. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે સાથે સૌને લાવજો. હરિરસ ગાવા હરિરસ પીવા
ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય. પિતૃ તરી જાય ને મોક્ષ મળી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય 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 વાસુદેવાય. દ્વારિકાધીશ કી જય. કાલ તારીખ 28/10/2025 બીજા દિવસે જે બહેનો પૂજામાં બેસવાના છે એની નામની યાદી બોલું છું. તો જે કાંઈ પણ પૂજા સામગ્રી તમને યાદીમાં આપી છે એ લઈ અને એક્ઝેક્ટ 1:30 વાગે 1:45 વાગ્યા અહીંયા આવી જાજો. કારણ કે 5 મિનિટ વાટ જોવામાં આવશે, પછી તમારા લીધે બીજા બહેનોને પૂજા લેટ થાય એવું ન થાય. તો એ બહેનો છે હસુબેન ચુડાસમા, મંજુબેન ચુડાસમા, રાજબેન પંડિત, રામીબેન પંડિત, બેનાબેન ઘરમેડા, સંતોકબેન ચુડાસમા, જસીબેન લુહાર અને જયશ્રીબેન પાઠક. આ 8 બહેનો કાલે પૂજામાં ટાઈમસર આવી જાય. જે કાંઈ પણ સામગ્રી લઈને આવવાની છે ભૂલ્યા વગર લઈ આવે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.